લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે 108 દ્વારા વિવિધ સ્થળોએ મેડિકલ ચેકઅપ યોજાયું. આજરોજ 7મી એપ્રિલે વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે કલોલ ખાતે 108 ઇમરજન્સી સેવા દ્વારા જનતા માટે મફત અને ઉપયોગી આરોગ્ય જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ વર્ષની થીમ ટુગેધર હેલ્થ ફોર સ્ટેન્ડ વિથ સાયન્સ અંતર્ગત 108 પરિવારના સ્ટાફે પોતાના ફ્રી સમય દરમિયાન શહેરના વિવિધ જાહેર સ્થળો પર લોકોની સાથે સીધી મુલાકાત કરી આરોગ્ય વિષયક મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. આ અભિયાન અંતર્ગત 108 એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા લોકોના બ્લડ પ્રેશર, SpO2 અને પલ્સની તપાસ કરવામાં આવી હતી. સાથે જ લોકોને સમજાવવામાં આવ્યું હતું કે તમામ પરિણામો સામાન્ય કેટલા હોવા જોઈએ અને ક્યારે તાત્કાલિક સારવાર લેવી જરૂરી બને છે. ટીમ દ્વારા ઇમરજન્સી સમયે 108 સેવા ક્યારે અને કેવી રીતે કોલ કરવો તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત CPR કેવી રીતે કરવું તેની પ્રેક્ટિકલ ડેમો આપી લોકોમાં જાગૃતિ લાવવામાં આવી હતી. બેહોશ દર્દીને રિકવરી પોઝિશનમાં કેવી રીતે મૂકવું અને લોહી વહેતું હોય ત્યારે કપડાથી દબાવીને કેવી રીતે રોકવું તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્ટ્રોકના લક્ષણો તરીકે ચહેરો વાંકો થવો, હાથમાં કમજોરી અને બોલવામાં તકલીફ જેવા સંકેતો અંગે માહિતી આપી હતી અને તરત જ 108 પર કોલ કરવાની અપીલ જણાવવામાં આવી હતી. સાથે જ હાર્ટ એટેકના મુખ્ય લક્ષણો અંગે પણ લોકોને સમજાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત રોડ સેફટી અંગે હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવાની મહત્વતા સમજાવવામાં આવી હતી તેમજ અકસ્માતથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હાથ ધોવાની અને સ્વચ્છતા જાળવવાની પણ મહત્વતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. 108ની ટીમ દ્વારા લોકોને ખાસ સંદેશ આપવામાં આવ્યો હતો કે વૈજ્ઞાનિક સારવાર પર વિશ્વાસ રાખો, અફવા, ખોટી સલાહ કે ઘરગથ્થુ ઉપચારમાં સમય બગાડશો નહીં. કોઈપણ ઇમરજન્સીમાં તરત 108 પર કોલ કરો. આ અભિયાન અંતર્ગત કલોલ ખાતે EMT પ્રિસેનજીત કૌશલ્ય તથા 108ના પાયલોટ માણેકલાલ દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ આ મફત આરોગ્ય સેવાનો લાભ લીધો હતો. વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે 108 દ્વારા કરવામાં આવેલા આ જાગૃતિ અભિયાનથી કલોલ શહેરમાં આરોગ્ય પ્રત્યે સકારાત્મક સંદેશ ફેલાયો હતો. રિપોર્ટર સંજય નાયક.